એજન્ડા એટ 9 ની અંદર સૌપ્રથમ વાત કરીશું વરસાદની, કારણ કે 141 તાલુકાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠાના દાંતામાં તો 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિ છે. અને રાજ્યની અંદર આગામી દિવસોની અંદર સાર્વત્રિક વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. આપણે જણાવીએ કે વડગામમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહીસાગરના કડાણામાં 3.6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. પંચમહાલના શહેરામાં 3 ઇંચ વરસાદના અહેવાલ છે, તો તિલકવાડામાં 2.6 ઇંચ વરસાદ વરસ્યો છે. ખાનપુર, કઠલાલ, ગલતેશ્વર, પાલનપુર અને કુકરમુંડામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. 24 કલાકમાં રાજ્યના 141 તાલુકાઓની અંદર વરસાદના સમાચાર મળી રહ્યા છે અને આગામી 6 થી 7 દિવસ સુધી આવું જ વાદળછાયું વાતાવરણ રહેશે. સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અહીં વડગામમાં 4 ઇંચ વરસાદ, મહીસાગરના કડાણામાં 3.6 ઇંચ વરસાદ વરસ્યો છે, જેને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા, જાણે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને રાહદારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.